રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સતત ધારાસભ્યશ્રી, સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરી પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનાળા છે તે ઉપડાવી લો, જેથી કરીને રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે. 2-2.5 માસ સુધી જે કેનાલ બંધ રહેવાની છે અને રાપર શહેરમાં તો પાણી વિતરણ કઈ રીતે કરવામાં આવશે? 2 માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે 3 દિવસ નહીં 1 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે અને બીજું જે આપણે નગાસર તળાવ પાણીથી ભરી રાખ્યું છે, જે આપણે રિઝર્વ સ્ટોક રાખ્યો છે તેમાંથી આવશે અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માંગણી કરવામાં આવી છે, તેઓ પણ દરરોજનું 2 MLD પાણી આપણને આપશે. થેન્ક યુ. અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને અમારે આ પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવા માટેના 2 નંદાસર કેનાલ 133 સંપ 133 કરી અને ફતેહગઢ સંપ 112 સુધી દર બંધ કરવામાં આવેલ છે. એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે બકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે, ન લેવા માટે ડ્રાય રાખી છે. એમાં સાથે પોલીસ, PGVCL, મામલતદાર સાહેબ, નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ અને આ કોઈ પણ ખેડૂત આ અનધિકૃત ગેરકાયદેસર પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે, જેથી કોઈ બધાએ ખેડૂતે સાથ સરકાર આપી અને નાણાં અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા અને આ પાણી પીવા માટેનું છે. એના માટે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની એવી સૂચના છે કે કોઈ પણ એવી રીતે આયોજન કરો કે ઉનાળામાં 4 મહિના પાણીની તકલીફ ન પડે, એના માટે આ બધું કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. થેન્ક યુ.